अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। जय हो मारी बेनड़ियों जय हो। अरे वीरा हाँ बेनी आ सामेनी नगरी देखाय છે હા નગરી છે અને રાજરૂડા પટિયાર બાપુના શોભે છે બહુ સારું મારી બેનડીઓ બહુ સારું। એ કોની આરે વાતો કરે એ કોક અજાણા માણસ કે लिए આવ્યા છે એ એને અંદર લઈ લ્યો બોલાવે અંદર ઠેડી લ્યો બાર ને બાર વાત કરી હોત તો હું વાંધો હતો ના નો આ અંદર બોલાવો। આ તમારે બેટો રાજા આવી ગયું લાગે। ના ના પેહુન તબેલો આવ્યો આ ભાતા નથી શું છે આ બધું આ જો ના એ દે દે ને હું લઈ લીધું। કોણ છો હે એ કોણ છો કેમ દેખાતો નથી કોઈ? એ દેખાય તો ઓહો મજાનું પણ અમારી સોસાયટીમાં તમે નવા છો અને કોઈ દિવસ તમને જોયા નથી એમ તો અમે તમારા દાદા છીએ। અમારા એ કે અમારા દાદા ક્યાંથી અમારા દાદા હોય? મારા દાદા હતા એ તો ખોવાઈ ગયા ને તી પછીના મેં કોઈને દાદા કીધા જ નથી। તમારા જોડા મેં કઈ વડીલ નથી? એમ તો વડીલો તો લાડ બધા છે પણ મારા દાદા જે હતા એ ખોવાઈ ગયા તે પછીના મેં કોઈને દાદા કીધા નથી। એટલે હું તમારા દાદાની વાત નથી કરતો, તો હું શ્રી ગોર દાદા છીએ એટલે કે ભૂદેવ। આ વાલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ તઈ એમ કયો ને અદા સૌ એમ આ તમારી બેન નો સમજે એમાં હું શું કરું? પણ તમે ગોરદાદા કયો એમાં મારી બેન નો સમજે પણ એ બધું એક જ થાય। એમાં એવું છે ભાષા અલગ પડે ઈ વાત હાસી લ્યો। હાચું હાચું અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નહીં નકર માથું ફોડી નાખશો। નાનો એવો ટીણીયો કયો છો બટા? 100 વાહનો સૌ આ મૂછું તો લાગતો નથી કેવડો સૌ। તો બોલતા આવડતું હશે ને? અરે બધુંય બોલતા શીખી ગયો। અરે અહીંયા નોકરી કરવું બધું બોલું કેમ બોલ તો મારો દીકરો। ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા બધું બોલો। સારું બોલે હું એમ તો બોલતાય શીખી ગયો અને હાલતાય શીખી ગયો। ટીશણીએ ભરા લે। નાના પાપા પગલી પાડે। અરે પાપા પગલીને તું વાત કરે તારો ડોહડી કાઢી કાં ભાગી કેમ નોકરી કરતા બધું ન આવડતું હોય? બધું આવડી ગયું, બોલતા ખાતા બધું આવડી ગયું। બધું જો ખાતા આવડી ગયું, બોલતા આવડી ગયું, હાલતા આવડી ગયું, સી કરતા આવડી ગયું, બધું ફાવે। કેમ એમ હાલે? એમાં એવું છે ઈ નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું। ઠેક ન્યા રગ દબાણી એમ કયો ને તઈ એક આપી દ્યો ને એટલે પૂરું થઈ જાય। હવે આમાં પોલિયન ટીપું લાગુ પડે બાકી ગયું હવે બધું તોય બાકી ગયો ભઈલા। તઈ બધું ઠૂસ થઈ ગયું। અને તમને હું પણકો દેખાય છે? તો આ પણકો નથી, હશે લેલડો શ્રીફળ। એમ નહીં શ્રીફળ ને આયા ઠેક ધક્કો કેમ નો ભાઈ? એ મને કીધું હતો હું હનુમાન દાદાને ડેરીએ વધેરી આવત। હા ઓ બેન તને કોઈ દી જોઈ નહીં ને મેં સાલોત્રા ઉતારતા એ હુસૈન અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી। એને તાડો દુકાન વાળો 3 રૂપિયા નોખા લેવા મ્યો એ ઈ દઈ દેઈ શું દઈ દેઈ પાણી ઊભી ઊભી 3 કોરી ખાઈ જઈને નો દીધા વાતું દઈ દેતી તું અમારી વાહે રખડતો તો હું ગ્રીન લાઈન ચોકડી જ બેઠો હોય પણ અમે ગ્રીન લાઈન ચોકડી હાલતી જ નથી। એ તું ક્યાં લો મણી એ અમે બેડી ચોકડી થી ડાયરેક્ટ માધાપર ચોકડી। સીધી હનુમાન મટી પણ એમને તમે હુકમ એને માં દીકરો બાંધો। અમાર દીકરો છે હે અમાર દીકરો છે। તમે તો મારી મોસમ ભાંગી નાખી। અમારી માં છે આવી આવી હોય પફવારી ઈ ફેશન છે। એમ નહીં આવો માર દીકરો હોય આમ જો મૂસુ વાળો આવી હોય હાલી નીકળી હોતે આ માર દીકરો છે હે તમે એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધોમાં? તો તમે એમ કેમ નો કીધું બે માના બાતોમાં? તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાધોમાં। તો તમારે સમજીને એમ કેવું જ હોય કે બે એડી ના હો બે માના બાતોમાં। એ હું છે તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો? તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો? મારી બેટીને માં કીધું બેન કીધું સારું લાગ્યું, વહુ કીધું સટકું સીડ્યું। બાંધો બહુ હારા લાગો બાંધો। આ તમે જ બધવા આવી તો કોઈને ડાયરેક્ટ મારી માં કહેવાય? તે ડાયરેક્ટ કોઈને વહુ કહેવાય? તો મારી પાટલા આવું કેમ નો કીધી? મારી પાટલા આવું કહેવાય, મારી ફૈજી આવું કહેવાય, વહુ લગન કરવાનો ઉતાવળ। મારી ગઈઠી હાહુ કહેવાય, ગમે હાહુ કહેવાય। લે નીકળી જ ગયા છો તમે
મને ન કહેતા અને તમે આમ જો મને કોઈ ન કહેતા નીકળી ગયા આ શ્રીફળ નથી, તઈ કયું છે આ લગ્નનું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે હું કેસો એ લગનમાં શ્રીફળ આવે એ તો શ્રીફળ ની વાત કર, મેં તો કોઈ સાલોત્રું નથી જોયું. તે મેં તો તારું કાંઈ નથી જોયું તો તમે બધાય જોયું હું બસાવા માંડવા વરસાદના એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા હા, અહીંયા લગનનું નામ જ ન લેતા. કા કેમ નો લઉં? પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. ઓ હા 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 એ તું લોટકી મરી લાગે કેમ? છે મારી બેટીએ 5 ને ઓલારી નાખ્યા એ વાહ ટીટી વાહ એ મારી નથી આવી. વાહ મારી કલેજી વાહ એ મારી નથી આવી. તને તો એવો જ દેવો હાજો એ મારી નથી આવી, છૂટું કરીને વી આવી. તે ક્યાંય ઠેકાણે ન પડી ત્યાં ઘર બાંધીને બેહી જા મારી બેન. મને તારી ઉપાધિ થાય મારી બેનડી. પણ તારે એ ઉપાધિ નથી કરવી ભાઈ. હું એની નથી કરતો, ભાઈ. એના છોકરાઓની. તોય થઈ જાહે. બિચારાનું ભણતર બગડશે. આ ક્યાં પગ્યું એ નથી ખબર છે. 5 ને ઓલાડીને આવી આ. એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? તમે આ ઓછી માયા નથી આ. 5 ને ઓલાડી નાખ્યા ડોહીએ. શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ તોય થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે બધાય કર્યું કઈ રીતે? લગનની રીતે લગન. એટલે તોય કે લગ્નની રીતે લગ્ન કર્યા? એલા મુકોને લવ મેરેજ વાળ્યું છે. ઓય બાપા. હા તને લે તને ટૂંટી. તે લવ મેરેજ વાળી હોય તો જ કહું ને. એ તું મારું બાવડું પકડીને ક્યાં ઉપડી? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. તાર ઘરે હાલ એમ. હા તાર ઘરે હાલી મારા બાપુને ધાન કોણ રાખે? આ આવી ગયા ધ્યાન રાખવા વાળા. એ તને લાગે આજીવન રે એમ? કેમ? હમણાં એનું કામ પછી એટલે વહી જા. એની ફિલિંગ તો જો. પણ જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. તો તું પૂછી લે તાર ઘી જમવા લે. એ તારા નો લઈએ લે કોઈ દિન બેન તાર ઘીરે વઘાર થયો આજ. હા શું છે બેન? એ મારી ઘરે આજ મહેમાન આવ્યા ને હં, 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 હં. તે મેં મંચુરિયમ બનાવ્યું. આહા! મંચુરિયમ લેવા દે. તારો નો દેખું તો કાક થાય લાલ ચોર ખાવું કેમ? એ પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવાની. ના ના બાપા મોટા ઘંટા ખાવા કેમ? પણ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની. હા આકે આકે ખાઈને પછી આખી કાટવીત કરીને બાપા તારો મંચુરિયમ નથી ખાતો. એ ઓહ. તારે એને ઘરે ન જાવ તો મારે ઘરે હાલ. હે એને ઘરે ન જાવ તો મારે ઘરે હાલ. એ તો તારી ઘરે હું હે. મારે ઘરે પકોડા. એ તોતડીના પેટની હરખું બોલ લે. એ આ તારી ડોહી હું ફકોડા ફકોડા કરે. ઈ તો હરખું જ બોલે પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો. શું કે છે બેન? ઈ એમ કે છે પકોડા. પકોડા. હા. એ નથી ખાવા તારા પકોડા જા. વેકિંગ જા નથી ખાવા પકડ જા. જા. આમાં જોય અહીંયા માઈ અહીંયા હે? માઈ અહીંયા ક્યાં? હે અહીંયા માઈકી આઈ. આ ગાતી થી હરખું બોલે છે કેવા? એમાં એવું છે ઈ ગાય ને ત્યારે એની જીભ નથી જલાતી. તઈ? ઈ બોલે ત્યારે જ એની જીભ જલાય. તે ગોગડી છે. હા તો મારે એના જેવું થવું જોઈએ. એના જેવું બોલ ને તો જ ઈ સમજશે. સમજી ગયો. ઊભી રહીજે. તાઈ કે શું બેન? માઈ નો જ્ઞાન મને એવું ને ગાવું હે? જ્ઞાન મને એવું ગાવું નહીં માં હું હે ક્યાં ઘણી unyu nyang mui nuotni magni nuotnya menya makmonya શેના બપોરા? makmoya nan મુઈ હા આ હું તારી જોઈ બોલે છે. ઈ એમ કે છે ઊંધિયું શાક રોટલી રોટલા ભાખરી પકોડા. મુઈ એ મૂળી નથી કેતી, તઈ મૂળા. મૂળા. બીજું કઈ ને? nuon menya nau હે? nuon menya ક્યાં કણે? nuon menya શું કે છે? રોહિતભાઈ ઘરે જાવું એમ કે. એટલે રોજ પાન કે હું છે menya unya બીજું નો કે કઈ ને? jo હા nyaning nyanyo amunan ini અને મને નાની ન્યુકી મુકી
આ શું સુખી મુખી હાજી ગયા યાદ બોલ શું તારી ડોળી બોલે ઈ એમ કે છે રાજગરાનો શીરો, હા સાબુદાણાની ખીચડી અને બટેકાની સૂકી ભાજી. મરે તારી સુકી ભાજી બીજું કાંઈ હોય તો મોલી જા યમના યમના મને એવા ગાય શેના રેબડા યમના એ રેબડા નહીં, કઈ એ ઢેફલા બનાવ્યા એમ કે. એ મરે એટલે આવતાના ઢેફલા શું છે કાંઈ ને ગુનાવા એમ ગઈએ પછી ગાન્યું મજા મીંજા ગીલીનું પછી ગા મજા મજા જોગી ઈંજી મકઈયું નો ઈંજો જવીનો ઈંજો એ હેગા નાયા એ મજાના જીના જીના ઢાયા આમ પાયણા આવા આવા તો નાના બનાવ્યા અને માથે જી હાન મમનાવી હું કીધું ઉડાવણી ગઈ ફોજી આમ કે આમ જાય આમ જાય આમ કે આવા આવા પાયા બસ શું પાયા યમના ઈ એમ કે છે આવા આવા જાડા ઢેફલા પાડ્યા અને ઉપર ઝીણી ઝીણી ખાંડ ભભરાવી, એટલે કચડ કચડ અવાજ આવે. ઈ કચડ કચડ અવાજ આવે ને હા. ઈ બધું એની હાહુ ખવડાવજો જાવ એ ઈ ડોસીને ખવડાવો જાવ એની હાહુ ને શું છે? કાઈ ની હગા થઈને હાહુ ન મોકલાય પણ અમારે લગન સુધી ઈ લોકો આરે કઈ સંબંધ જ ન હોય. કેમ કેમ નહીં રાખવાનો ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. ઈ બધા એની ઘીરે ને તમે બધા તમારી ઘીરે હા. હું પાછો કોકના ઘીરે હારું આવજો બેલું બાય આઈએ ને બાય ડબુ ના નંબર નો એમ હે નંબર લે તો લબર ખાના થોડા એ લબર નથી કેતી, તઈ તઈ ઈ એમ કે છે તારો નંબર આપ. મારા નંબર કાંઈ હું કરું ના નંબર છે ને મમ્મી માએ નુવાંગા જવાની છે ક્યાં જવાની છો નુવાંગા હા, હા, હા. પછી નંદીન ગાને માં ઉચકાવી ને ઘંટનો મજા આવી ઘંટલો ઘંટનો ગંટલો નહીં,